7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો હવે ચાલો સવારમાં જો અત્યારે ઓલા નવા ચૂલા ઉપર મૂકી દીધું છે ચા ગરમ કરવા. અને આ બાજુ શું બનાવવાનું? પૂરી બનાવી. પૂરી. તો ભાઈ સવારના નાસ્તામાં છે અત્યારે ચા અને પૂરી. તો ભાઈ હવે નાસ્તો થઈ જાય એટલે નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસે. ખબર નહીં રાતનો આખી રાત આવ્યો કે કઈ રીતે, ધીમે ધીમે વરસાદ તો ચાલુ જ હતો. અત્યારે હવે થોડો ઘણો રહ્યો. રાતના 6:45 વાગી ગયા ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને કાલની જેમ જો બે માં દીકરી આવડા કરે છે અત્યારે પિંજરા પેક ચિપ્સના. અને ઓલી તો બિચારી આરામથી બેઠી, અને એમ ન થાય કે મમ્મીને બિચારાને કરાવી થોડુંક આરામથી બગાહા ખાઈએ. એક કામ કર, હુઈ જા અહીંયા સોફે. હોય બેટા, ઓય અહીંયા સોફે હુઈ જા આરામથી, લાંબી થઈને થાકી જઈશ ને આવું બેઠી બેઠી. તો ભાઈ ચાલો ડિસ્કો દાંડિયા શીખવા જવાના બે જાઓ. મને તો આવડે જ છે બેયને જાવું ડિસ્કો. 1500 મને આવડે જ છે. કહું તો ફ્રીમાં હું તમને શીખવાડ દે. મને 1000 દઈ દેજો, બેયને શીખવાડ દો. હું બોલી જોયું? આવું જોઈએ, ઘરનાને નથી દેવા. આમ બાયરે 1500 દઈને શીખવા જાઉં, કહું મને 1000 દઈ દેજો, બેયને શીખવાડ. હું પૈસા દઈને જાતો, હું એમને જાતો હોય. ઓકે, પૈસા એમાં ખોટા કટાવું દેવાના, ડાયરેક્ટ વહી જવાનું ટૂંકમાં જાવું હોય તો. પછી નવરાત્રી આવે ત્યારે 2 દિન અગાઉ પછી ત્યારે હું કોઈ ડિસ્કો દાંડિયાવાળા ના ન પાડે. ખબર હવે ભાઈ આવીને કોઈ શું કરવાના, શીખવાડવાના કોઈને હે ને, એમને રમતા રમવાનું પ્રેક્ટિસ થઈ જાય. બહુ બીજું શું હોય, એમ જ હોય. તમારે જે માનીને એમને શીખવા જવાનું 5 મહિના અગાઉ. તો ભાઈ આવું છે. તો ભાઈ ચાલો અત્યારે તો ખબર ને અમારે એ બાજુ થાવ વરસાદ જ નથી આવતો, આ બાજુ આવું આવવા મળે ડાયરેક્ટ. અત્યારે છાટા ચાલુ છે. તો ભાઈ છાટા ચાલુ નહીં, આ બાજુ કંઈ છાટાય નથી આવતા. તો ભાઈ ચાલો હજી વધારે વરસાદ આવે તે પહેલાં બાલાજી મંદિરે જઈ આવું. આજે શનિવારે તો ત્યાં આરતી હમણાં થાય, તો ભાઈ વારો આવશે તો જ આવશે, જોઈ આવે કે નથી આવતું. તો ભાઈ રાતે કાંઈક હાલો રાતનું શું બનાવવાનું? કાલની જેમ ન કરતા ઉત્પમ કહીને ત્યાં પોતે ઓલું શું કર્યું, ભાખરી. હા તો કરી નાખો. ચાલો ભાઈ કાલની જેમ આજે પણ પાછું ઉત્પમનું કીધું છે. હવે જોઈએ આજે ઉત્પમની જગ્યા આવું સાંજે ત્યારે શું થાય છે, નક્કી ન હોય. ઓલીનો વારો છે ને રસોઈ કરવાનો, તો ઉત્પમ બનશે જ નહીં. બરાબર, પોતાને ન ભાવે ને એટલે એ વસ્તુ ન બનાવે એટલે ન જ બનાવે એવું. તો ભાઈ ચાલો હું બાલાજી મંદિરે જઈ આવું, કારણ કે આરતી થાય પછી લાઈનમાં દર્શન કરવામાં વારંવાર અડધી કલાક પોણી કલાક ઊભું રહેવું જોઈએ. કારણ કે આખું મંદિર હવે તો ફૂલ થઈ જાય છે. બાયરે એટલા પબ્લિક ઊભું હોય બાયરે. હે કાંઈ નહીં. તો ભાઈ ચાલો 9 વાગી ગયા છે, સોરી 9:10 થઈ ગયા છે. અને આ બાજુ ફાઇનલી ભાઈ બાલાજી મંદિરેથી આવ્યું હમણાં થોડીક પહેલાં, 10-15 મિનિટ પહેલાં. કારણ કે ગયો તો ત્યારે આરતી ચાલી હતી, અંદર તો વારો આમ નહીં. પછી બાયરે બેઠો અડધી પોણી કલાક. તો ભાઈ અંદર ગયો ને તો દર્શન બંધ થઈ ગયા હતા. ભાઈ કેટલી વાર રાહ જોઈ, ખુલ્લા જ નહીં. પછી અંતે ટૂંકમાં ખાલી શ્રીફળ વધારીને આવતો રહ્યો. અને અત્યારે જો આ બધાએ તો જમી લીધું. મેં કીધું ઉત્પમનું હતું, ઉત્પમની જગ્યા શું થાય. તો ઘરે આવ્યો ને તો બહારથી જોયું ને તો જો આ દેખાણા. એટલે મેં કીધું ગબગોલા, આ ટૂંકમાં ગબગોલા છે. એ પૂરી નથી, આમ આગેથી જે પાણીપુરી લાગે તો ગબગોલા કર્યા. હવે એને ઉત્પમ નથી ભાવતો એવું કંઈ. પહેલાં જ ખાતી, ન ખાતી હે ઓય ખાતી નહીં એમ તું આમ જોતો ગાંધી બાપુ. પહેલાં તો આમ ખાતી આવો મજાની. તો હવે ચાલો એના માટે કર્યા સ્પેશિયલ ગબગોલા. અને આવી રહ્યા જો અમારા માટે ઉત્પમ કર્યા છે. તો ભાઈ આવી રહ્યું ઊંધું પાડી દીધું. તો ભાઈ ચાલો ભાઈ ઉત્પમ રેડી થઈ ગયા છે. તો ઘા જમી લઈ અને પછી કઈ જોઈ શું કરી પેલા જમી તો લઈ. તો હવે ચાલો ઉત્પમ. અને આયરે શું હોય ઉત્પમની આયરે? સાંભાર બાંભાર કર્યું, સાંભાર હોય આની આયરે, સાંભાર ચટણી કરી નાખો થોડોક. તો ભાઈ ચાલો કાંઈ છે નહીં એટલે સોસ. તો ભાઈ હે અરે કહું એમ આયરે કાંઈ નથી એમ, સાંભાર નથી એમ, બીજું કાંઈ નહીં. તો ભાઈ ચાલો ખાઈ લે હવે ઉત્પમ અને સોસ. તો ભાઈ ચાલો ફાઇનલી મારે અત્યારે જમાઈ ગયું છે. અને જો આમાં આવું જ થઈ. પહેલાં જો આવા નાના હરખા કરતા હતા, પછી છેલ્લે પછી કંટાળો આવે ને એ કાંઈ આમ મોટું કરીને પતાવી નાખ્યું. એટલે આવું જોઈએ. લાડવા બાડવા કરતા હોય ત્યારે એમ થાય, અડદિયા કરતા હોય ત્યારે એમ, ખજૂર કરતા હોય ત્યારે એમ કે ભાઈ ખજૂર પાક એવું કંઈ કરતા હોય. પહેલાં હું આમ અડદિયા વાળે આમ હરખા મસ્ત આમ વારે, પછી છેલ્લે કંટાળે ને એટલે શું કરે થાળીમાં પાથરીને ડાયરેક્ટ ચોખ્ઠા કરી નાખે. બોલવાનું ધ્યાન રાખ, ઓલા ભાઈ કોમેન્ટ કરશે ભાઈ અડદિયા ખજૂરના અડદિયા ન બને. ખજૂરના અડદિયા નથી બોલ્યો, ખજૂર પાક અને અડદિયા એમ બોલ્યો.
મેં કીધું ખજૂર પાક ખજૂર ને પછી અડદિયા વારી નાખે એવી રીતે. ખજૂરને નહીં હવે એમ કહું ખજૂર પાક ને અડદિયા ને એવું કંઈ કરતા હોય ને પાક ને એવું પહેલાં તો આમ વાળે આમ હરખી રીતનું આમ મસ્ત પછી છેલ્લે કંટાળીને ડાયરેક્ટ હે ને પાથડીમાં હું થાળી પ્લસ પાથડી હવે થાળીમાં પાથરીને પછી છેલ્લે એવું કરી નાખે અત્યારે જો એમ કર્યું ડાયરેક્ટ આમ કરી નાખ્યું એકારે મોટો આને આપો ખાઓ પડાણે લે બેટા ખા ઢોસો જો ઢોસો કર્યો આને ખવડાવી દેવાય ઢોસો સમજીને ત્યાં ક્યાં ખબર પડે એમ નહીં એને કંઈ ઢોસો કર્યો એમ કરીને આ જો ઊંધો આપી દેવાય આમ ગોળ પપુડું વાળીને ત્યાં શું ખબર પડે હાય રે નાની જ છે બિચારી કાં હાય હવે આવું છે તો હવે હાલો એ હમણાં જોઈ લે પછી વાત પતી તો ભાઈ આ સાથે આજનો લો પૂરું કરીએ છીએ લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ